મારી એ અપીલ છે લોકોને કે આવી કોઈ અફવાઓમાં માને નહીં, કોઈ અફવાઓમાં એવી રીતે આવી ન જાય એવી કોઈ સરકારે હજી ગાઈડલાઇન્સ બહાર પાડેલ નથી. અને લોકોને એટલી અપીલ છે કે આવું જોખમ સ્ટોરેજ કરીને રાખવું તેના કરતાં સરકારની ગાઈડલાઇન્સનું પાલન કરે. આ એવા ઘણા કેસ થયેલા છે કે પબ્લિક ગેરવર્તન ઘણી જગ્યાએ કરે છે. ઘણા લોકો એવી રીતે સ્ટોરેજ કરવા માટે જો કેમ કે પેટ્રોલ અત્યારે સ્ટોરેજ માટે આપવા માટે અમારે પણ અમે આપી નથી શકતા, અમારે પણ મનાઈ હોય છે. એટલે અમે કોઈ જો અમારો કોઈ ડીએસએમ અમારો કર્મચારી કોઈને ના પાડે તો ઘણા ગ્રાહકો માથાકૂટ કરે છે એની સાથે સ્ટોરેજ માટે. સ્ટોરેજ કરવું એ હિતાવહ નથી, જેને કારણે મોટી જાનહાની પણ બની શકે છે. નહીં, અત્યારે પૂરતા પ્રમાણમાં છે ને સરકાર પાસે બીજેથી પણ સ્ત્રોત છે કે જે ત્યાંથી તે ક્રૂડ ઓઇલ મંગાવી શકે છે. લોકોને મારી અપીલ એ જ કરવાની છે કે આવી કોઈ સોશિયલ મીડિયા માધ્યમથી કે કોઈ પણ અલગ જગ્યાએથી જ્યાંથી અફવાઓ મળે છે એમાં આવવું નહીં. અને પેટ્રોલ પંપ 24 કલાક ચાલુ છે. આપણે સરકાર પાસે પૂરતો જથ્થો છે. જ્યાં સુધી સરકારની નવી કોઈ ગાઈડલાઇન્સ ના આવે ત્યાં સુધી આ કોઈ અફવાઓમાં આવવું નહીં અને આવું કોઈ સ્ટોરેજ કે એવું કરી ખોટું મોટી ઘટનાનો અંજામ આપવો નહીં.